તો રાજકોટના લોથડા ગામે પાણીના ખાડામાં 2 બાળકો ડૂબી ગયા. છબછબિયા કરવા ગયેલા એ 2 માસૂમ બાળકો પાણીમાં ડૂબ્યા. હિતેશ અને મનીષા નામના એ 2 બાળકોના મોત થયા છે. બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના હોવાનું ખુલ્યું છે અને બાળકોનો પરિવાર રાજકોટમાં મજૂરી કરીને જીવન ગુજારે છે. ત્યારે આ ઘટના બનતા પરિવારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, લોથડા ગામે પાણીના ખાડામાં ડૂબી જતા 2 બાળકોના મોત થયા છે. શું મામલો ભાવેશ? ચોક્કસથી અંકુર, વરસાદી પાણીના ખાડામાં પડવાના કારણે 2 નાના બાળકોના મોત થયા છે. હિતેશ અને મનીષા નામના 2 બાળકોના આ મોત છે તે નિપજ્યા છે. બેભાન હાલતમાં બંનેને જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબોએ તેમને મૃત છે તે જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની છે. બંને બાળકોનો પરિવાર છે તે મજૂરી અર્થે રાજકોટ ખાતે આવ્યો હતો અને રાજકોટના નજીક આ લોથડા ગામનો આ બનાવ છે, જ્યાં વરસાદી પાણીના કારણે જે ખાડા ભરાયા હતા તેમાં આજે બાળકો રમવા ગયા હતા અને તે દરમિયાન આ પ્રકારની ઘટના છે તે બની છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.